જો ભગવત ભાવને કોઈ પણ રીતે પ્રદર્શન કરવામાં આવશે તો એ ભગવત ભાવ ત્યાં નહીં રહે. આ રીતે એની મૂળ જે સ્વરૂપ બતાવવામાં ત્યાં આવ્યો, શ્રી ગુસાઈજીએ જે બતાવ્યો, તેના આધારે બે મુદ્દા એવા આવ્યા કે દાખલા તરીકે જે પૂતના આવી તો પૂતનાને દર્શન કઈ રીતે કરાવવામાં આવ્યા. બીજો એક મુદ્દો બીરબલના માટે આવ્યો કે બીરબલને જે દર્શન કરાવવામાં આવ્યા. એ બે મહત્વપૂર્ણ પ્રશ્ન આવ્યા હતા. જાણે કે બીજા પ્રશ્નો તો લગભગ ચર્ચામાં વ્યવસ્થિત થઈ ગયા હતા અને એનો ઉત્તર પણ આવી ગયો હતો અને એનાથી એ જે સમાધાન હતો વ્યવસ્થિત હતો કે જેનાથી કોઈ પણ જાતની શંકા ઉપસ્થિત થતી જ નથી. પણ આ બે પ્રશ્ન હતા. તો તેમાં પૂતના જે આવી ત્યાં શ્રી મહાપ્રભુએ પૂતનાનો એ રીતે ત્યાં વ્યાખ્યા આપી છે. એટલે આપણને સમજૂતી એ રીતે આપી છે કે જે પૂતના આવી તે અસલમાં પોતે લક્ષ્મીનો રૂપ ધારણ કરીને ત્યાં આવી અને લક્ષ્મીનો રૂપ જે ધારણ કરીને આવી તેથી એને ત્યાં કોઈ રોકી શક્યા જ નહીં અને એને પ્રવેશ જેવી રીતે આજે નથી રોકી શકતા. આજે પણ જે લક્ષ્મી આવી રહી છે અને જે અસલમાં પૂતના જે લક્ષ્મીનું રૂપ ધારણ કરીને આજે આવી રહી છે જેમ આજે આપણે નથી રોકી શકતા એવી જ કંઈક ઘટના એવી રીતે ત્યાં એ વખતે થઈ હતી. અને તે રીતે આપણે જો એને સમજવા બેસીએ તો એનું સમાધાન આપણને મળી જાય છે કે શા માટે પૂતનાને દર્શન થયા. અસલમાં પૂતનાને દર્શન કરાવવાના ઉદ્દેશ્યથી નહોતા થયા અને એનું બહુ એક વ્યવસ્થિત સમાધાન આપણને તે વખતના જ પ્રસંગમાં શ્રી મહાદેવના પ્રસંગમાં મળે છે કે શ્રી મહાદેવ આવ્યા છતાં શ્રી મહાદેવને યશોદા મૈયાએ ના પાડી દીધી કે દર્શન હું નહીં કરાવું મારા લાલના. એટલે એ રીતે જો બંને પાસાનો આપણે વિચાર કરીએ, એક બાજુ પૂતનાનો અને બીજે બાજુ શ્રી મહાદેવનો, તો આપણને એ પ્રસંગ સમજાઈ જવાય છે કે તે વખતે કાંઈક એવી ઘટના હતી એ લક્ષ્મીના સ્વરૂપના ધારણ કરવાનો જે કંઈક એક પ્રકાર થયો અને એ વખતે જે કંઈક અંજાઈ જવાયું અને એનાથી કાંઈક જે પ્રકાર બન્યું તેથી આપણે સમજી શકીએ છીએ કે એ કાંઈક સિદ્ધાંત રૂપમાં નથી બની જતું કે એ પૂતનાને દર્શન કરાવવામાં આવ્યા હતા તે આજે પણ દર્શન કરાવવા જોઈએ. જો કે આજે એ પૂતનાને લક્ષ્મીના રૂપમાં દ્રવ્યના રૂપમાં ગ્રહણ કરી અને દર્શન કરાવી રહ્યા છીએ એ જ આપણી અવિદ્યા છે અને એ અવિદ્યાથી ગ્રસિત થઈને જ આપણે દર્શન કરાવી રહ્યા છીએ. કેમ કે પૂતનાનું સ્વરૂપ પણ શ્રી મહાપ્રભુ અવિદ્યાનું બતાવે છે. એટલે ખરેખર એ વખતે જે કંઈક પણ નાટ્ય કર્યું પૂતનાએ વિષપાન કરાવવા માટે એ તો જે કંઈક હતું તો હતું પણ આજે તો ખરેખર અને એ વિષપાનમાં તો પરમાત્મામાં એટલો સામર્થ્ય હતો કે એ વિષપાન કરીને પણ એને માતૃકક્ષાનો મોક્ષ આપ્યો. પણ આજે તો ખરેખર આપણે એ વિષપાન જ કરી રહ્યા છીએ. એ અવિદ્યા જે દ્રવ્યના રૂપમાં આવી રહી છે હવેલીઓમાં અને જે રીતે જે પ્રકાર બધો ચાલી રહ્યો છે અને જે રીતે દર્શન કરાવવામાં આવી રહ્યા છે એ નિશ્ચિત અવિદ્યાનું વિષપાન કરીને એ મોક્ષ આપવા કે અપાવવાનો આજે સવાલ નથી. કેમ કે મોક્ષ કોને અપાવે. એટલે આજે તો એ વિષપાન કરીને કેવલ મૃત્યુ તરફ વળવાનો જ એ અશુભને જ સ્વીકારવાનો પક્ષ રહ્યો, બાકી બીજો કોઈ પક્ષ રહેતો નથી. એ રીતે એ પ્રસંગનો ઉકેલ આવી જાય છે. બીરબલના પ્રસંગની બાબતમાં પણ એક સ્પષ્ટતા આવી રીતે થઈ કે બીરબલની બાબતમાં જે શ્રી ગુસાઈજીએ પત્ર લખ્યો છે એ પત્રમાં સ્પષ્ટ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે બીરબલના અંતઃકરણમાં જે શરણાગતિનો જે એક દ્રઢ ભાવ હતો શ્રી ગુસાઈજી પ્રત્યે એ શ્રી પ્રભુચરણના ચરણારવિંદમાં એમને એક પ્રપત્તિનો જે ભાવ હતો, જે શરણાગતિનો ભાવ હતો એના કારણે એ વ્યવસ્થા તે વખતે કંઈક થઈ હતી કે જે વસ્તુ આપણને શ્રી ગોપીનાથજીના વચનથી પણ ધ્યાન આવે છે કે સ્વીયાન ભક્તાન પ્રદર્શે જે શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે એમાં શરત શું રાખી? સ્વીયાન ભક્તાન એ વ્યક્તિ પોતે પોતાની આત્મીય વ્યક્તિ હોવી જોઈએ અને પછી ભક્ત હોવી જોઈએ. જો પુત્ર હોય સગો પણ છતાંય ભક્ત ન હોય તો પણ એ દર્શન કરવાનો અધિકારી નથી હોતો પોતાના સ્વરૂપનો. અને જો કંઈ પારકી વ્યક્તિ એટલે એ રીતે જો પરિવાર કે કુટુંબની વ્યક્તિ ન હોય પણ એની સાથે આત્મીયતાનો ભાવ એટલો બધો કેળવાઈ ગયેલો હોય કે એ આત્મીયતાના કારણે એ પરિવારની કોઈ પણ વ્યક્તિથી વધુ પડતું એક પોતાની વ્યક્તિ બની ગઈ હોય તો એવી વ્યક્તિને દર્શન કરાવવામાં કોઈ જાતનો બાદ નથી આવતો. અને જો તમે સંપ્રદાયના ઇતિહાસ ઉપર ધ્યાન આપશો તો આ વાત તમને સમજાશે કે અમારા બધાના આચાર્યોના ઘરોમાં આ 300 વર્ષમાં ઘણું બધું એવું બન્યું છે કે ઘણા બધા લોકો જે પોતાના ઘરમાં કૃષ્ણ સેવાનો નિર્વાહ નહોતા કરી શકતા પણ એ બેચેની હતી, એ ઉણપ એમને લાગતી હતી જીવનમાં કે જેનાથી એમના જીવનની યથાર્થ
જે એમનો જે જીવનની સાર્થકતા હતી એ કાંઈક ખોવાઈ રહી હતી અને એ ઉણાપને એ બેચેનીને માર્યા એ ભટકતા ભટકતા આચાર્ય પરિવારોમાં આવ્યા છે અને આચાર્ય પરિવારના એ સદસ્ય એક અંગત સદસ્ય બની ગયા છે, આચાર્ય પરિવારના એ અભિન્ન અંગ બની ગયા છે અને એ રીતે જે રીતે જ્યારે જોડાયા છે ત્યારે એ કૃષ્ણ સેવાના પણ અભિન્ન અંગ બની ગયા છે. એ જાતના પરિવાર, અને હું તમને મારા ઘરનું એક ઉદાહરણ આપું કે હમણાં અત્યારે આવીને 13 પેઢીથી એ ઘર અમારા સાથે છે અને અત્યારે આ જે પેઢી અત્યારે એની ચાલી રહી છે, અત્યારે જે છોકરો મારે ત્યાં અત્યારે સર્વિસ કરી રહ્યો છે એ અત્યારે મારી પાસે પગારની માંગણી કરી રહ્યો છે. નહીં તો 13 પેઢી એમની મારા ઘરમાં નીકળી, 13 જનરેશન. જસ્ટ વિચાર કરો તમે, ક્યાંથી ક્યાં પરિવારે જોડાઈને ક્યાંથી ક્યાં ગયા. અમારા પરિવારમાં જયપુર રહ્યા અને જયપુરથી પછી પાછા આવ્યા અને આ 400 વર્ષની દરમિયાન એ અમારા પરિવાર સાથે જોડાઈ રહ્યા. એવો પણ પરિવાર હજી આજની તારીખમાં છે. એટલે એવા બધા ઉદાહરણ, જે તકલીફ શું થઈ રહી છે અસલમાં, તકલીફ એ છે કે આપણને કાંઈ વિચારવું નથી. આપણને જે કાંઈ પણ બસ 40-50 વર્ષથી આપણી સામે છે બસ એના ઉપર જ બધા નિર્ણય લેવા છે અને એ નિર્ણય એ રીતે લઈ લેવા છે કે જે આપણને અનુકૂળ હોય, જે આપણને આજની આપણી પરિસ્થિતિમાં આપણને એક મિથ્યા ધાર્મિક વ્યક્તિ થવાનો કે ધર્માચરણ કરવાનો એક સંતોષ આપવાની જે વૃત્તિ છે એ વૃત્તિ આપણી અત્યારે ઓપરેટ કરી રહી છે, એ કાર્ય કરી રહી છે અને એના થકી આપણે નિર્ણય લઈ રહ્યા છીએ. જો પ્રમાણ અને પ્રયોજન સાથે, જો પ્રમાણ અને પ્રયોજનના વ્યવસ્થિત વિચાર સાથે નિર્ણયો લેવાયા હોત તો આજે તકલીફ જ ના આવી હોત. કાંઈ નથી દૂર થઈ ગયું, બધું જ તમારે ચારે બાજ પડેલું છે, ફક્ત તમે દૃષ્ટિ કરવા નથી માંગતા, એ તકલીફ થઈ રહી છે. અને એ હું કંઈ આરોપણની રીતે નથી કહી રહ્યો, પણ એક પરિવારની ભાવનાથી કહી રહ્યો છું કે એ જે પરિવારની ફિલિંગ છે, જેમ કોઈ પણ મુદ્દો પરિવારમાં એક ઉપસ્થિત થાય, ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. કોણ એવો ઘરગ્રસ્ત વાળો છે કે જેના ત્યાં કોઈ પણ આવા મતભેદ કે મનભેદ કોઈક વખતે ઉપસ્થિત નથી થતા, પણ એનાથી શું આપણે એ બધા મુદ્દાઓના કારણે ઘર પરિવારને નષ્ટભ્રષ્ટ થઈ જવા દઈએ છીએ? આપણે બેસીએ છીએ અને ઘર પરિવારની વ્યક્તિ તરીકે એનો વિચાર કરીએ છીએ. કંઈક 2-4 વસ્તુ કંઈક કોઈક વખતે સાંભળવી હોય તો સાંભળીએ છીએ, કંઈક કહેવી હોય તો કહીએ પણ છીએ, પણ છતાં એનો કંઈક ઉકેલ લાવીએ છીએ. કેમ કે અંતતો ગત્વા દરેક વ્યક્તિના હૃદયમાં કંઈક દરેક વ્યક્તિ માટે શુભ હોય છે. કેમ કે આત્મીયપણાનો ભાવ હોય છે. ક્યાં જઈ રહ્યો છે આત્મીયપણાનો ભાવ? એક શા માટે ખોળવાઈ રહ્યો છે કે જેનાથી આપણે આજે પરસ્પર બેસીને આપણા ઘરની ચર્ચા નથી કરી શકતા, આપણા ઘરના મુદ્દા ઉપર ખુલ્લા દિલથી વિચાર નથી કરી શકતા? કેમ? શું બની રહ્યું છે? બની એટલું જ રહ્યું છે કે જે કંઈક પણ સામે આવી રહી છે વસ્તુ, બસ એના ઉપરથી જ નિર્ણયો લેવા છે. જે કંઈક આપણને 40 વર્ષથી કે 50 વર્ષથી દેખાઈ રહ્યું છે એ જ કંઈક આપણે ઇતિહાસની ઇતિશ્રી થઈ ગઈ છે, એ જ કંઈક આપણા સિદ્ધાંતની ઇતિશ્રી થઈ ગઈ છે, એ જ કંઈક આપણા શાસ્ત્રની સમજૂતીની ઇતિશ્રી થઈ ગઈ છે. તેથી વધુ કંઈ શાસ્ત્ર રહ્યો નથી, તેથી વધુ કંઈક ઇતિહાસ રહ્યું નથી અને તેથી કંઈક આપણી જાણવાની કોઈક સીમાઓ રહી નથી. અને એટલી ક્ષુદ્રતાથી, એટલી સંકુચિત વૃત્તિથી જો નિર્ણય લેવા જઈશું તો કઈ રીતે થશે? વધુ સમય હું નહીં લઉં. ટૂંકમાં એક જે મને અત્યારે પ્રસંગ ઉપસ્થિત થઈ રહ્યો છે તમને કહું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપમાં જે શ્રી મહાપ્રભુ કહી રહ્યા છે કે પ્રભુ સર્વ સમર્થો કી. તમે એક વિચાર કરો, શ્રી મહાપ્રભુના હૃદયનો એ જે પુષ્ટિભાવને જે રીતે પોતાના મનોભાવને, પોતાના અંતઃકરણના ભાવને પ્રગટ કરી રહ્યા છે એના ઉપર થોડુંક ધ્યાન આપો અને એ ધ્યાન થોડુંક એ સહૃદયતાથી આપો. શ્રી મહાપ્રભુના ચરણારવિંદમાં આસ્થા રાખીને તમે રાખો તો શ્રી મહાપ્રભુની એ વાત, એ જે ઝીણવટ ભરેલી એમાં એક જે વિચારનો એક તંતુ ચાલી રહ્યો છે એમાં અંદર એ સૂત્ર તમને સમજાશે અને એ સૂત્ર તમને પુષ્ટિમાર્ગના આખો સંપૂર્ણ એ પટ છે એનાથી પરિચય કરાવી શકશે કે પુષ્ટિમાર્ગનો આ જે તાણાવાણાથી બળેલો જે વસ્ત્ર છે એ પુષ્ટિમાર્ગી રૂપી વસ્ત્ર શું છે. જો એ સૂત્ર ઉપર તમે થોડુંક ધ્યાન આપો તો મહાપ્રભુ કહી રહ્યા છે કે પ્રભુ સર્વ સમર્થો રહી. હવે એનો સામાન્ય અર્થ અને એકંદરે અર્થ લઈએ તો કાંઈ વાંધો પણ નથી. પ્રભુ સર્વ સમર્થ છે, તેથી ભક્ત નિશ્ચિંત થવો જ જોઈએ. કેમ કે સ્વામીની સમર્થતામાં જો સેવકને વિશ્વાસ ન હોય તો ખરેખર એ સેવક કઈ રીતે નિશ્ચિંત કઈ રીતે થઈ શકે? એ નિશ્ચિંત ત્યારે જ થાય કે જ્યારે એના પ્રભુના એના પોતાના સ્વામીની સામર્થ્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય. પણ પ્રભુ સર્વ સમર્થોહીનો કંઈક એક પડદાની ઓટમાં તમે અર્થ જોવા જાઓ તો એક બીજો પણ કંઈક અર્થ નીકળે છે. જેમ આપણે ત્યાં ટેરા આવે છે અને ટેરાની અંદર બધી સેવા થઈ જાય છે અને ટેરાની જે પ્રથા હતી એ જ ટેરાને તમે થોડુંક આ શબ્દમાં પણ લાવીને મૂકો તો તમને
એ સમ ઉપસર્ગ સાથે જે અર્થ જોડીને મહાપ્રભુએ ટેરા લઈને, સમનો જે ટેરો લઈને અને એ પછી તમને જે નિધિ બતાવી રહ્યા છે એ નિધિને થોડુંક જોવાનો યત્ન કરો તો તમને ધ્યાન આવશે કે ખરેખર આપણી પુષ્ટિ માર્ગીય સાચી નિધિ કોણ છે અને એ નિધિને કઈ રીતે દિલમાં રાખવી જોઈએ. મહાપ્રભુ આપણને એ પરમાત્માને ઘરમાં રાખવાની રીતિ બતાવી રહ્યા છે, એને રાખવાની પ્રીતિ સાથે એ રીતિ સમજાવી રહ્યા છે કે પ્રભુ તમારા સમ્યક અર્થ છે. સમ અર્થ એ સમરૂપી પડદાના પાછળ એ અર્થને તમારી નિધિને છુપાવીને કહી રહ્યા છે. જેમ આજે આપણી લૌકિક કોઈ પણ વસ્તુને આપણે છુપાવીને રાખીએ છીએ કે જે બેશકિંમતી હોય છે, એને ડિક્લેર નથી કરતા, એને લોકોને સામે નથી. અરે એટલું જ નહીં, પણ ઘણી વખતે તો અત્યારે હું એ જોઈ રહ્યો છું કે લોકો એફોર્ડ કરી શકતા હોય છે, ગાડી, બંગલા, એર કન્ડિશન બધું એફોર્ડ કરી શકતા હોય છે, છતાંય 2-5 વર્ષનું ગેપ આપે છે. એ સીધું પ્રગટ નથી કરી દેતા, કેમ કે સીધું પ્રગટ કરી દે તો સગા સંબંધમાં, સમાજમાં અને ઇન્કમટેક્સમાં બધામાં કંઈક ફાટી નીકળે અને એવો ફાટી નીકળે કે જેનાથી એમનો જ ધરાતલ જે છે એ એમના નીચેથી નીકળી જાય. એ રીતે એ છુપાવીને રાખે છે. તો એ વૃત્તિથી પણ આપ વિચારો કે જ્યારે આપણે આપણા લૌકિક એ વસ્તુને એટલી બધી કાળજીથી આપણા હૃદયથી લગાડીને રાખી રહ્યા છીએ, જ્યારે એ બધા લૌકિક દ્રવ્યને એટલી બધી કાળજીથી આપણે રાત દિવસ એનામાં પરોવાયેલા અને એના રક્ષણની ચિંતા કરી રહ્યા છીએ, તે રીતે શ્રી મહાપ્રભુ આપણને કહી રહ્યા છે કે આ જે નિધિ તમારી પાસે આવી રહી છે, એ જે નિધિ તમારા માથે બિરાજી રહી છે, એ નિધિને તમે, એ તમારો સમ્યક અર્થ છે. શ્રી મહાપ્રભુ કહેવા માંગે છે કે જો તમે એક પુષ્ટિ ભક્ત છો, જો પુષ્ટિ માર્ગીય બીજ ભાવ તમારા હૃદયમાં છે, જો એ સ્વભાવ તમારા અંદર રહેલો છે, જો એ સ્થાયી ભાવ તમારા વ્યક્તિત્વમાં રસ્યમાન બની રહ્યો હોય, તો આ દ્રવ્ય તમારો, આ અર્થ જ તમારા માટે સાચો અર્થ છે કે જે શ્રી કૃષ્ણના રૂપમાં તમને પધરાવવામાં આવી રહ્યો છે. એ જે નિધિ તમને મળી રહી છે એ તમારો સાચો અર્થ છે, એ તમારો સાચો દ્રવ્ય છે. બીજા શબ્દોમાં એ તમારી સાચી નિધિ છે. પણ એ ભગવાન તમારી સાચી નિધિ છે. જે પુષ્ટિ પુરુષોત્તમ તમારા માથે પધરાવવામાં આવી રહ્યા છે એ તમારું સાચો દ્રવ્ય છે, એ તમારો સાચો અર્થ છે. એને મહાપ્રભુ સીધે નથી કહેવા માંગતા, પણ કંઈક ઓટમાં કહેવા માંગે છે કે જે ઓટને તમે સમજી શકો અને એ ઓટની નાજુકતાને, એની નજાકતને તમે સમજી એ જ નજાકતથી તમે એ અર્થને ઓટમાં સાચવી શકો, એને ટેરાની ભીતર રાખી અને તમે એ પુષ્ટિભાવનો વર્ધન કરી શકો, એને તમે વૃદ્ધિંગત કરી શકો. એના માટે શ્રી મહાપ્રભુ કહે છે કે પ્રભુ સર્વ સમર્થો હિ. એક એવો પણ અર્થ એ સમર્થ શબ્દનો છે કે સમરૂપી ઉપસર્ગના ઓટમાં તમને એ અર્થને, એ નિધિને તમને સોંપવા માંગી રહ્યા છે. બાકી તો સમર્થનો એક અર્થ સમર્થ શક્તિશાળી તો થાય છે કે પ્રભુ સર્વ સમર્થ છે, એ સામર્થ્યવાન છે. તેથી ભક્તે શા માટે બીક રાખવી કે ભક્તે શા માટે નિશ્ચિંત ન થવું. પણ બીજો જે અર્થ, જે પુષ્ટિભાવનો અર્થ છે, જે પુષ્ટિ ભક્તે ખરેખર સાચા અર્થમાં સમજવો જોઈએ, તે એ છે. તો એક વિચાર કરો કે જ્યારે શ્રી મહાપ્રભુ, શ્રી ઠાકોરજી તમારી સાચી નિધિ છે, શ્રી ઠાકોરજી તમારો સાચો સર્વસ્વ છે, શ્રી ઠાકોરજી તમારો સાચો દ્રવ્ય છે, શ્રી ઠાકોરજી તમારો સાચો અર્થ છે, એ પણ કહેવાના ટાણે શ્રી મહાપ્રભુ જ્યારે સીધા નથી કહેવા માંગતા, તમને કંઈક ઓટમાં, કંઈક એને સમરૂપી પડદો રાખીને કંઈક એના ભીતર છુપાવીને કહી રહ્યા છે. તો કઈ રીતે પુષ્ટિ ભક્તનું દિલ ચાલે, કઈ રીતે એની વૃત્તિ ચાલે કે પોતાના ભગવાનના ચોમેળ પ્રદર્શન કરતો ડોલે અને આ રીતે ભગવાનને વેચતો ડોલે, એ કઈ રીતે બની શકે એટલો તો વિચાર કરો. મૂળમાં કાલના સત્રનો, જે કાલનો શિબિર હતો, એનો આટલો જ સારાંશ હતો. એટલો કહીને હું વિરમું છું. Thank you.